देखो फ्रेंड्स भी તમારું 5 ઓગસ્ટ નું ડેલી કરંટ નું ઠીક છે ને, ડેલી કરંટ અને જીકે નો બી આ 50 ક્વેશ્ચન નો મોક ટેસ્ટ છે. જે બી કોઈ વિદ્યાર્થી 5 ઓગસ્ટ ના રાઈટ જે આપણા ગુજરાત પ્રશાસન પાઠશાલાના કરંટ અફેર્સ જે ગુજરાત પ્રશાસન પાઠશાલાના પ્લેટફોર્મ પર જે યુટ્યુબ ચેનલ પર 5 ઓગસ્ટના કરંટ અફેર્સનું સેશન દેખી લો. ત્યારબાદ તમે આ સવાલને હલ કરવાનો પ્રયત્ન કરો. દેખો તમારી રોજની આ રીતે જો તમે આ સિરીઝને સપોર્ટ કરશો તો રોજ તમારા માટે 50 સવાલ મૂકી દેવામાં આવશે. ઠીક છે ને, જે તમારા રોજના કરંટ અફેર્સને રિવિઝન કરવામાં બી મજબૂત બનાવશે. સાથે સાથે જે કરંટ સાથે જે બી કોઈ જીકે પોઈન્ટ્સ છે એ બી કવર થઈ જશે. તમે જ્યારે આ 50 સવાલને સોલ્વ કરશો તો તમને ખૂબ જ મજા આવશે. ને ચેક કરો કે ભાઈ તમારું કરંટ અફેર્સ કેટલું મજબૂત છે. આમાં એવું નહીં કે ભાઈ આજના દિવસના 50 સવાલ હશે, આમાં જૂના સવાલોનું મિક્સચર હશે જે તમને રિકોલ કરવા માટે બી હેલ્પફુલ થશે. તો આ 50 સવાલને દેખીએ છે, જેમાં પહેલો સવાલ છે ગ્લો સરોવર કયા રાજ્યમાં આવેલું છે. તો ભાઈ આ જે ગ્લો લેક છે કયા રાજ્યમાં આવેલું છે બોલો યાર. તો ગ્લો લેક વર્તમાનમાં ભારતની 101મી વેટલેન્ડ સાઇટ બની છે અને અરુણાચલ પ્રદેશની પહેલી વેટલેન્ડ સાઇટ બની છે. તો આ કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. ગ્લો સરોવર તાજેતરમાં ભારતની કેટલામી વેટલેન્ડ સાઇટ બની છે? 99, 100, 101 કે 102? તો તમે કીધું હા ભૈયા 101મી બની છે. ગ્લો સરોવર અરુણાચલ પ્રદેશના કયા ટાઈગર રિઝર્વમાં આવેલું છે? તો કયા ટાઈગર રિઝર્વમાં આવેલું છે? તો તમે કીધું હા ભાઈ, બોલજો સર. સવાલ નંબર 3 ચલો ભાઈ આપી રહ્યા છો ને, ફટાફટ બોલજો. ચાલો ફટાફટ. ભાઈ રોજના 10 ક્યાંથી બનશે રાઈટ? ફટાફટ આમાં ઈઝી તો છે. કામલાંગ ટાઈગર રિઝર્વ તાજેતરમાં 100મી વેટલેન્ડ સાઇટ સુરહાતાલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલી છે? સુરહાતાલ પૂછે તો તમે કીધું હા ભાઈ ઉત્તર પ્રદેશની છે. ઉત્તર પ્રદેશમાં આવેલું શેખા સરોવર પક્ષી અભયારણ્ય કેટલામી રામસર સાઇટ છે રાઈટ? શેખા સરોવર પક્ષી અભયારણ્ય તો ભાઈ આ 99મી છે. ગુજરાતનું છારીઢંઢ પક્ષી અભયારણ્ય ભારતની કેટલામી રામસર સાઇટ બની? તો કેટલામી બની હતી? 98મી. આર્દ્રભૂમિને પૃથ્વીનું શું કહેવામાં આવે છે? તો તમે કીધું ભાઈ કિડની કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર કે ગુજરાત? તો તમે કીધું હા ભાઈ કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં. રામસર સંમેલન કયા વર્ષમાં ઈરાન ખાતે યોજાયું હતું? 1971, 1972, 1981 યા 1986? તો ભાઈ વેટલેન્ડ સંમેલન જે રામસર સંમેલન 1971. વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ. ભારતની પહેલી રામસર સાઇટ તરીકેનો દરજ્જોમાં કોનો સમાવેશ થાય છે? સુંદરવન અને વુલર સરોવર, ચિલ્કા સરોવર અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, નળ સરોવર અને લોકટક સરોવર યા અષ્ટમુડી અને વેમ્બનાડ? તો બી શું આવશે? ચિલ્કા લેક ઓડિશા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન. વિસ્તારની દ્રષ્ટિએ ભારતની સૌથી નાની રામસર સાઇટ કઈ છે? પટના પક્ષી અભયારણ્ય, રેણુકા વેટલેન્ડ સાઇટ, નંદર મધુમેશ્વર યા વેમ્બનાડ કોલ? રેણુકા વેટલેન્ડ સાઇટ. સવાલ નંબર 3 સવાલ નંબર 12 નો ઓપ્શન બી રાઈટ છે. હિમાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશના વર્તમાનમાં ગવર્નર કોણ છે? ગુલામચંદ કટારિયા, કેટી પરનાયક, પેમા ખંડુ યા આચાર્ય દેવવ્રત? તો બી કોણ છે? તો કીધું હા બી કેટી પરનાયક. એટોર ગીડી કયા રાજ્યના પ્રખ્યાત ઉત્સવ છે? નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ યા ત્રિપુરા? તો તમે કીધું અરુણાચલ પ્રદેશ. તાઇકવાન્ડોમાં વિશ્વનો 5મો રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય રૂપા બાયર કયા રાજ્યના છે? મણિપુર, હરિયાણા, અરુણાચલ પ્રદેશ કે આસામ? તો અરુણાચલ પ્રદેશ. તમે આ સવાલોના જવાબ મને કે જ્યારે હું સવાલ બોલતો હોઉં ત્યારે જ તમે જવાબ આરામથી જજ કરી શકો છો.
તાજેતરમાં જાહેર થયેલી કેન્ડિડા હુરુન ઇન્ડિયા વુમન્સ લીડર લિસ્ટ 2026માં પહેલા સ્થાને કોણ છે? અવની લેખેરા, ફાલ્ગુની નાયર, સાવિત્રી જિંદાલ યા મીના બિંદ્રા? તો તમે કીધું ભાઈ મીના બિંદ્રા. હુરુન ઇન્ડિયા વુમન લીડર લિસ્ટમાં પ્રથમ સ્થાને રહેલા મીના બિંદ્રા કઈ બ્રાન્ડના સ્થાપક છે? નાયકા, બીબા, ઝોમેટો યા મેન મેરાત? તો તમે કીધું ભાઈ બીબાના. હુરુન ઇન્ડિયા વુમન્સ લીડર્સ લિસ્ટમાં થનાર સૌથી નાના વયના મહિલા કોણ છે? પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, અવની લેખેરા યા સ્મૃતિ મંદાના? તો તમે કીધું ભાઈ અવની લેખરા. અવની લેખરા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? વેટ લિફ્ટિંગ, બેડમિન્ટન, પેરાલિમ્પિક શૂટર યા આર્ચરી? તો અવની લેખરા તો તમે કીધું હા ભાઈ પેરા ઓલિમ્પિક શૂટર છે. વર્ષ 2025માં મૃત અંગદાન માને કે ડિસીઝડ ઓર્ગન ડોનેશનના મામલામાં ભારતનું કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા? તો ભાઈ કોણ ટોચ પર રહ્યું છે? તમિલનાડુ. બોલજો યાર. દેખો, જો તમે સેશન ધ્યાનથી દેખો છો તો તમામ ફટાફટ સવાલના જવાબ બને એવા છે. નોટાના રિપોર્ટ મુજબ ભારતમાં કુલ કેટલા અંગ ટ્રાન્સપ્લાન્ટ થયા, પ્રત્યારોપણ થયા? 15,000, 20,138, 25,500 યા 30,100? તો કેટલા થયા છે? 20,138. અંગ પ્રત્યારોપણમાં અમેરિકા અને ચીન પછી વૈશ્વિક સ્તરે ભારત કયા સ્થાને છે? બીજા, ત્રીજા, ચોથા યા પાંચમા? તો ભારત કયા સ્થાને છે? તો ભારત છે ત્રીજા. રાઈટ, આ તો ઓબ્વિયસ સવાલ થઈ ગયો. કુલ અંગ પ્રત્યારોપણમાં જીવિત પ્લસ મૃત બંને ડોનેશનના મામલામાં કયું રાજ્ય યા કેન્દ્ર શાસિત પ્રદેશ ટોચ પર છે? તો તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, દિલ્હી છે યા કેરળ? તો કોણ ટોચ પર છે? દિલ્હી. તમિલનાડુના વર્તમાનમાં મુખ્યમંત્રી કોણ છે? એમ કે સ્ટેલિન, જોસેફ વિજય, રાજેન્દ્ર વિશ્વનાથ અકલેકર યા ઓ પન્નીરસેલ્વમ? તો તમે કીધું ભાઈ જોસેફ વિજય. કુડ્ડનકુલમ અને કલ્પકમ ન્યુક્લિયર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલા છે? તો કુડ્ડનકુલમ અને કલ્પકમ આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક યા તમિલનાડુ? તો તમિલનાડુમાં. કામરાજર પોર્ટ 18 મીટર ઊંડાઈ વાળું બીજું મોટું પોર્ટ રાઈટ કયા રાજ્યમાં આવેલું છે? તો આ પણ તમિલનાડુમાં. તાજેતરમાં આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યા કાર્યકારી નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મોનિષા ચક્રવર્તી, રવિશંકર, ગુણવીરસિંહ યા પૂનમ ગુપ્તા? તો તમે કીધું ભાઈ હા ભાઈ મોનિષા ચક્રવર્તી બન્યા છે આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા આયોગની ભલામણથી થયેલી? સાયમન કમિશન, ગોરેવાલા કમિશન, શિવરામન સમિતિ યા યંગ હિલ્ટન આયોગ? તો યંગ હિલ્ટન આયોગ. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1 એપ્રિલ 1935, 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950 યા 1 જાન્યુઆરી 1949? તો 1 જાન્યુઆરી 1949 ના રોજ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ થયું. આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? સર ઓસ્બોર્ન સ્મિથ, સીડી દેશમુખ, રોસિમ પટેલ યા ઉર્જિત પટેલ યા રઘુરામ રાજન? તો તમે કીધું હા ભાઈ સીડી દેશમુખ પ્રથમ ભારતીય ગવર્નર. વર્ષ 2025 ના અંત સુધીમાં બેંકોનું એનપીએ કેટલા ટકા થયું છે? રાઈટ, નોન પરફોર્મિંગ એસેટ કેટલા પરસેન્ટ પર પહોંચી? 1.5%, 2.1, 3.5 યા 4.2? તો તમે કીધું 2.1%. આરબીઆઈ દ્વારા બીજું હાઈ સિક્યુરિટી ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? નવી મુંબઈ, ગાંધીનગર, ભુવનેશ્વર કે હૈદરાબાદ? તો ક્યાં બનાવવામાં આવશે? તો ભુવનેશ્વર ખાતે. ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ કયા ડોમેન માટે આરબીઆઈ ને મળ્યો હતો? RBI.org.in, ભીમ.in, UPI.in યા NPCI.org માટે? 33 નંબરનો સવાલ. દેખો યાર એક વનિતા બેન છે જે પહોંચ્યા છે 32 સુધી. મિથુન બી કમેન્ટ કરી રહ્યા છે. વેરી ગુડ. ચાલો તો તમે કીધું હા ભાઈ ભીમ.in. ચલો. ઉત્કર્ષ 2029 રણનીતિ અને સાયબર ફ્રોડ માટે આરબીઆઈ હેકાથોન 2026 કયા રાજ્યમાં યોજાશે? ચલો. સવાલ નંબર 34.
કેરળ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ લેપર્ડ દિવસ ક્યારે ઉજવવામાં? 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ, 3 ઓગસ્ટ કે 4 ઓગસ્ટ? તો તમે કીધું 4 ઓગસ્ટ. આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ લેપર્ડ દિવસની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ક્યારે થયેલી? 2018. ક્લાઉડેડ લેપર્ડનું IUCN સ્ટેટસ શું છે? એક્સટિન્ક્ટ, એન્જર્ડ, વલ્નરેબલ યા લીસ્ટ કન્સર્ન? તો તમે કીધું ભાઈ વલ્નરેબલ છે, અસુરક્ષિત. રાષ્ટ્રીય પર્વતારોહક દિવસ અને વર્લ્ડ વાઇડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ, 3 ઓગસ્ટ યા 4 ઓગસ્ટ? તો આ 1 ઓગસ્ટ. રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? 1 ઓગસ્ટ, 3 ઓગસ્ટ, 5 ઓગસ્ટ કે 13 ઓગસ્ટ? તો બી 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કોને કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો ભાઈ આ પહેલા ભારતીય મહિલા બને છે આ પ્રકારનો પુરસ્કાર જીતનાર, તો અન્નપૂર્ણા સુબ્રમણ્યમની વાત છે. કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ મેળવનાર પહેલા ભારતીય મહિલા વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો કીધું હા ભાઈ અન્નપૂર્ણા સુબ્રમણ્યમ. અન્નપૂર્ણા સુબ્રમણ્યમ હાલમાં કઈ સંસ્થાના ડિરેક્ટર છે? તો ભાઈ કઈ સંસ્થાના ડિરેક્ટર છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુના. 46મી કોસ્પાર સભા કયા દેશમાં યોજાઈ હતી? સવાલ નંબર 43. ચલો વેરી ગુડ. તો તમે કીધું હા ભાઈ ઇટલી ફ્લોરેન્સ, જ્યાં આગળ આ એવોર્ડની જાહેરાત કરવામાં. કોસ્પારની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો 1958. તાજેતરમાં રાઈટ કોસ્પાર એવોર્ડની શરૂઆત 1990, જો કદાચ તમે થિયરી દેખતા હોય, રાઈટ જેવું સેશન દેખશો તો. તાજેતરમાં ઇન્ડિગોના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિગોના નવા સીઈઓ. ચલો તો તમે કીધું ભાઈ કોની નિયુક્તિ કરવામાં આવી છે? વિલી વોલ્સ. ઇન્ડિગો એરલાઇનના વર્તમાનમાં એમડી કોણ છે? 46. ચલો ભાઈ. તો ભાઈ કોણ છે? રાહુલ ભાટિયા. IATA ના નવા મહાનિદેશક 1 નવેમ્બરથી કોણ બનશે? તો કોણ બનશે? સાદિયા જાહિદી. કૈલાશચંદ્ર પંતનું તાજેતરમાં નિધન થયું છે, તો તેમને કયા ક્ષેત્રમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવી? તો શેમાં? સાહિત્યના શિક્ષણમાં. कौन किसका आदमी અને ધૂંધ કે આરપાર કયા સાહિત્યકારની પ્રમુખ પુસ્તક છે? તો ભાઈ કૈલાશચંદ્ર પંત. હિગ્સ બોસોન સિદ્ધાંત માટે જાણીતા કયા બેલ્જિયમ વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું? સવાલ નંબર 15. ચાલો ભાઈ. તો તમે કીધું હા ભાઈ ફ્રાન્કોઇસ એંગલટ. તાજેતરમાં નિધન પામનારા તીજનભાઈ કયા રાજ્યના પ્રમુખ પંડવાની ગાયિકા હતા? તો ભાઈ આ છત્તીસગઢના હતા. બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા કયા વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું? તો ભાઈ એમનું નામ છે ગિરીશ ભારદ્વાજ. ડન છે. તો ભાઈ આ હતી તમારા આજના સેશનથી બી 52 સવાલોની કહાની. હોપફુલ તમને આનંદ આવ્યો હશે, રાઈટ. જો તમે 5 ઓગસ્ટનો જે ડેલી કરંટ અફેર્સનો ક્લાસ જે ગુજરાત પ્રશાસન પાઠશાલા પર અપલોડેડ છે, રાઈટ, જો તમે એને દેખશો તો ભાઈ આ તમામ સવાલ જો વાત કરી બી સરળતાથી સોલ્વ કરી શકશો. ડન છે. અચ્છા ઠીક છે. સાથે સાથે જો તમે આ ચેનલ દેખી રહ્યા છો તો જીપીપી લર્નિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જીપીપી એઆઈ વર્લ્ડ નામની બી અમારી ચેનલ છે, જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ આવે છે. ત્યાં આગળ તમારા જીપીએસસી માટે ડેલી કરંટ અફેર્સ ના જે મહત્વપૂર્ણ ટોપિક છે ત્યાં આગળ બી અપલોડ થતા રહે છે, તો ત્યાં જરૂર દેખો. બસ ત્યાં આગળ એઆઈ નો ઉપયોગ કરીને એ તમામ વિડીયોઝ બનાવવામાં આવે છે, તો એનો જરૂર લાભ લો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે એક નંબર છે 6351661781. આના પર મેસેજ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. પીડીએફ માટે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા માટે જે લિંક આપણી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને હા, જે બી કોઈ વિદ્યાર્થી સેશનને રેકોર્ડિંગમાં દેખી રહ્યા છે તમામ વિદ્યાર્થીને જરૂર આશા રાખું કે ભાઈ લાઈવ આવો, રાઈટ. સાંજે 7 વાગ્યાનો ક્લાસ છે, સાંજે 7 વાગે દુનિયાની તમામ મોહમાયા છોડીને લાઈવ જોઈન કરો, વધુ મજા આવશે, રાઈટ. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. અને આશા રાખું જે બી કોઈ રેકોર્ડિંગમાં દેખી રહ્યા છે જે મોટા ભાગના સાથી મિત્રો એ લાઈવ આવીને આપણી કહાનીને વધુ મજબૂત બનાવો. ચાલો.